brought to you by V-Guard. આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ સાથે થંડર સ્ટોર્મ એક્ટિવિટીનું અનુમાન 13 મે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન 14 અને 15 મે રાજ્યભરમાં વરસાદી માહોલની સંભાવના છે 14 મે અમદાવાદમાં થંડર સ્ટોર્મની શક્યતા 14 મે સુધીમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે અંબાલાલ પટેલે આગાહી કરી છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આંધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં પણ વરસાદી માહોલની શક્યતા વરસાદ બાદ ફરી આકરી ગરમી પડશે અંગત જાળતી ગરમીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે 15 મે થી 18 મે વચ્ચે રાજ્યમાં ભીષણ ગરમી પડવાના એંધાણ 15 મે બાદ તાપમાનનો પારો 44 ડિગ્રી પહોંચી શકે કચ્છ સહિતના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચકાશે અંબાલાલ પટેલની આગાહી મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડાશે ડેમના 5 દરવાજા રિપેર કરવાના હોવાથી 2 દરવાજા 2 ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે મોરબી અને બાળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે જોધપર લીલાપર ભડિયાદ ટીંબડી ધરમપુર સહિતના નદીકાંઠાના ગામોમાં એલર્ટ જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેરીની મબલક આવક કેરીના 12,000 થી પણ વધુ બોક્સની આવક કેરી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં મળી રહ્યા છે સારા ભાવ વરસાદની આગાહીને કારણે પણ કેરીના વેચાણ માટે ખેડૂતોનો ધસારો કેરીની મબલક આવક વચ્ચે મોટા સમાચાર 10 કિલો કેરીના બોક્સના ભાવ 1500 બોલાયા છે જો વરસાદ મોડો પડશે તો કેરીના ભાવ વધે તેવી શક્યતા છે છેલ્લા 5 મહિનામાં 3 થી વધુ માવઠાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે Brought to you by V-Guard.